નમસ્તે પ્રિય મિત્રો, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ. આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે ઘરમાં સમૃદ્ધિ લાવવા માટે દરરોજ આ 21 કામ કરો. ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. ખૂબ પ્રયાસ કર્યા પછી પણ જો તમારા ઘરમાં સમૃદ્ધિ ન આવી રહી હોય અને ઘરમાં હંમેશા દુઃખ રહેતું હોય, સખત મહેનત કર્યા પછી પણ તમને સફળતા નથી મળી રહી અને ઘરમાં હંમેશા પૈસાની અછત રહે છે, તો ફક્ત કાર્ડથી કામ કરવાનું શરૂ કરો. દરેક વ્યક્તિ ધનવાન બનવા માંગે છે અને દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની પાસે જે જોઈએ છે તે બધું હોય, પરંતુ દરેક ઈચ્છા અને સકારાત્મક ઉર્જા ઘરની નાનીમાં નાની વસ્તુ સાથે પણ જોડાયેલી હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક એવા ઉપાયો છે જેને જો તમે તમારા જીવનમાં અપનાવશો તો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે અને તમારી બધી ઈચ્છાઓ જલ્દી પૂર્ણ થશે. તમને તમારા જીવનમાં સફળતા મળશે અને ઘરમાં સમૃદ્ધિ આવશે. તો ચાલો જાણીએ કે તે સરળ ઉપાયો કયા છે. પરંતુ તે પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ, તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકો પણ લાભ મેળવી શકે. અને હા ભક્તો, વિડિયોને એક સુંદર લાઇક આપો અને તેને તમારી પોતાની YouTube ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી જ માહિતી મળે. અને હા પ્રિય મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં. મિત્રો, વાત એ છે કે સલાહ આપવાનું આપણું કામ છે, આપણે ફક્ત સલાહ આપી શકીએ છીએ. હવે તમે માનો કે ના માનો એ તમારી પસંદગી છે, પણ મિત્રો હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી હોળી બચી જશે. આ વિડિયો અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. બાકી તમારી પસંદગી છે, તમે પોતે ખૂબ સમજદાર છો. તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના વિડિયો શરૂ કરીએ. નંબર 1, હંમેશા ટેબલ પર ભોજનની થાળીને આદરપૂર્વક રાખો. ભોજનની થાળીને ક્યારે એક હાથથી સ્પર્શ કરશો નહીં. આમ કરવાથી ખોરાક ભૂતની દુનિયામાં જાય છે. ખાધા પછી ક્યારે હાથ ન ધોશો. નંબર 2, બ્રહ્મ મુહૂર્ત દરમિયાન અથવા સાંજે ક્યારે ઝાડુ ન કરો. ઘરમાં સાવરણી એવી જગ્યાએ રાખો જ્યાં બહારનો કોઈ વ્યક્તિ તેને જોઈ ન શકે. ઉપરાંત સાવરણી ક્યારે પલંગ નીચે ન રાખવી જોઈએ. નંબર 3, ઘરની સ્ત્રી દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે, તેથી હંમેશા તમારા ઘરની સ્ત્રીનો આદર કરો. ક્યારે દક્ષિણ તરફ પગ રાખીને સૂશો નહીં. જો તમારા શર્ટ કે પેન્ટનો ખિસ્સા ફાટી ગયો હોય તો તેને તાત્કાલિક રિપેર કરાવો, નહીં તો તેનાથી તમને આર્થિક નુકસાન થશે. નંબર 4, તમારા પેન્ટના પાછળના ખિસ્સામાં ક્યારે તમારું પાકીટ કે ચલણી નોટો ન રાખો. આ પૈસાનો અનાદર માનવામાં આવે છે. કોઈપણ પ્રકારના નશાથી દૂર રહો. નશા તમારા સ્વાસ્થ્ય અને તમારા જીવનને બગાડે છે. નંબર 5, હંમેશા જૂઠું બોલવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થશે અને ઘરની સમૃદ્ધિનો નાશ થશે. તમારા દાંતને યોગ્ય રીતે સાફ રાખો. વારંવાર હીંકવા, થૂંકવા અને ખાંસવાની આદતને તાત્કાલિક સુધારી લો. ઘરમાં બધે ગંદકી ન ફેલાવો, તેનાથી ઘરમાં ગરીબી આવે છે. નંબર 6, પૂજા રૂમમાં એક કરતાં વધુ મૂર્તિ કે દેવી દેવતાની તસવીર ન રાખો. પૂજા રૂમ સિવાય ઘરના અન્ય કોઈ ભાગમાં દેવદેવીની મૂર્તિ કે ચિત્ર ન રાખો. કોઈપણ દેવી દેવતાનું ચિત્ર એવી રીતે ન રાખો કે તેમના ચહેરા એકબીજાની સામે હોય. પૂજાઘરમાં દેવી દેવતાઓનું એવું કોઈ ચિત્ર કે મૂર્તિ ન રાખો જેમાં તેઓ ગુસ્સે થાય. આમ કરવાથી તમે કોર્ટના કેસોમાં પણ ફસાઈ શકો છો. નંબર 7, તમારા તિજોરીમાં પીળા કપડામાં હળદરના થોડા ગઠ્ઠા લપેટીને રાખો. સાથે ચાંદી, તાંબા વગેરેમાંથી બનેલી કેટલીક ગાયો અને સિક્કા પણ રાખો. આનાથી તમારી તિજોરી પૈસાથી ભરેલી રહેશે.
સુગંધને જીવંત રાખવા માટે તમે તેમાં અત્તરની બોટલ, ચંદનની વાટ અથવા ધૂપ લાકડીઓનું પેકેટ પણ રાખી શકો છો. નંબર 8. પૂજાઘરમાં દેવતાઓને ચઢાવવામાં આવતા ફૂલો અથવા માળા સુકાઈ જાય પછી તેમને ઘરમાં રાખવાનું ફાયદાકારક માનવામાં આવતું નથી. તેમને વહેતા પાણીમાં બોળી દો. દરરોજ સવારે અને સાંજે ઘરમાં કપૂર બાળો અને ઘરની આસપાસ ફરો. આનાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે. નંબર 9. જો પૈસા તમારા હાથમાં પાણીની જેમ ન રહે, જો પૈસા આવે તો તે કોઈને કોઈ રીતે ખર્ચાઈ જાય છે, તો દર શનિવારે કાળા કૂતરાને સરસવના દાણા ખવડાવો. નંબર 10. સાંજે સૂવું અને ખાવાનું પ્રતિબંધિત છે. સૂતા પહેલા તમારા પગ ઠંડા પાણીથી ધોઈ લો, પરંતુ સૂતા પહેલા તેમને સારી રીતે સૂકવી લો. ભીના કપડા પર સૂવાથી દુષ્ટ આત્માઓ તમારા ઘરમાં આકર્ષાય છે. નંબર 11. ઘરે ઘરે જાઓ. ઘરના કોઈપણ ભાગમાં કે ખૂણામાં કાકડીની જાળી એકઠી ન થવા દો. ઘરમાં ક્યાંય કચરો એકઠો ન થવા દો. રાત્રે ચોખા, દહીં અને લસણ ખાવાથી દેવી લક્ષ્મીનું અપમાન થાય છે, જેનાથી ઘરમાં સંપત્તિનો નાશ થાય છે. નંબર 12. હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ મોં રાખીને ભોજન કરો. શક્ય હોય તો રસોડામાં બેસીને ખાઓ. ગંદા હાથે કોઈના પગને સ્પર્શ ન કરો. નંબર 13. જો તમારા ઘરમાં નળમાંથી પાણી ટપકતું રહે છે, તો તે આર્થિક મુશ્કેલીઓનું કારણ બની શકે છે. તેથી જો તમારા ઘરમાં નળમાંથી પાણી ટપકતું રહે છે, તો તેને તાત્કાલિક રિપેર કરાવો. નંબર 14. જો ઘરમાં કોઈ વાસણમાંથી પાણી ટપકતું હોય, એટલે કે વાસણમાં કાણું હોય, તો તેને તાત્કાલિક રિપેર કરાવો. જો છત પર પાણીની ટાંકીમાંથી પાણી ટપકતું હોય, તો તેને પણ રિપેર કરાવો, નહીં તો તે તમારા ઘરમાં સંપત્તિનો નાશ કરશે. નંબર 15. બુધવારે ગટરમાં સફેદ કાપડનો ધ્વજ લટકાવો અને પછી તેને પીપળાના ઝાડ પર મૂકો. આમ કરવાથી તમારા ઘરમાં સમૃદ્ધિ સુનિશ્ચિત થશે. શુક્રવારે મંદિરમાં જાઓ. 9 દીવા બનાવો અને ઘીનો દીવો પ્રગટાવો. આ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરશે અને તેમના આશીર્વાદ તમારા પર વરસાવશે. નંબર 14. તમારે ક્યારેય તમારા પલંગ નીચે જૂતા કે ચંપલ ન રાખવા જોઈએ. આનાથી દેવી લક્ષ્મી ગુસ્સે થશે અને તમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. હંમેશા જૂતા અને ચંપલ દરવાજાથી દૂર રાખો. નંબર 14. ઘણા લોકોને ઉનાળો પૂરો થયા પછી છત પર જૂના માટીના વાસણ ઊંધા રાખવાની આદત હોય છે. વાસ્તુ અનુસાર આમ કરવાથી તમારું નસીબ ખરાબ થાય છે, તેથી છત પર ક્યારેય માટીના વાસણ ઊંધા ન રાખો. નંબર 18. તમારા ઘરમાં પૂર્વથી પશ્ચિમ અથવા ઉત્તરથી દક્ષિણ તરફ સીડી બનાવો. ક્યારેય ઉત્તર પૂર્વમાં સીડી ન બનાવો. આમ કરવાથી હંમેશા આર્થિક નુકસાન થાય છે. નંબર 19. જો તમારા ઘરની ફ્લોર, દિવાલો અથવા છતમાં તિરાડો હોય, તો તેને તાત્કાલિક રિપેર કરાવો, કારણ કે તિરાડો ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને આવા ઘરમાં મુશ્કેલી લાવે છે. નંબર 20. પૂજાઘરમાં એક કરતાં વધુ દેવતાની મૂર્તિ કે ચિત્ર ન રાખો. પૂજા ખંડ સિવાય કોઈપણ દેવી દેવતાની મૂર્તિ મૂકો. આ ચિત્ર ઘરના અન્ય કોઈ ભાગમાં ન મૂકો. કોઈપણ દેવી દેવતાનું ચિત્ર એવી રીતે ન મૂકો કે તેમનું આકર્ષણ એકબીજા તરફ હોય. પૂજા ખંડમાં દેવી દેવતાઓનું એવું કોઈ ચિત્ર કે મૂર્તિ ન મૂકો જેમાં તેઓ ગુસ્સે હોય. આમ કરવાથી તમે કોર્ટના કેસોમાં પણ ફસાઈ શકો છો. નંબર 21. તિજોરીમાં પીળા કપડામાં હળદરના કેટલાક ગઠ્ઠા બાંધીને રાખો. આ સાથે ચાંદી, તાંબા વગેરેના કેટલાક સાંકળો અને સિક્કા રાખો. આમ કરવાથી તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે. તમે તેમાં અત્તરની બોટલ, ચંદનની વાટ અથવા ધૂપ લાકડીઓનું પેકેટ પણ રાખી શકો છો જે તેમાં સુગંધ જાળવી રાખશે.
પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને કમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે તેવું ઈચ્છો છો અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનતાને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈપણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.